સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 11મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો। પદવીદાન સમારોહમાં 22,770 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મુકવાણા મહેમાન તરીકે હાજર રહ્યા। આ પદવીદાન સમારોહમાં પીએચડી, સ્નાતક, અનુસ્નાતક, પીજી ડિપ્લોમા સહિતની ડિગ્રી એનાયત થઈ, જેમાં 37 સુવર્ણચંદ્રક, 40 રજત ચંદ્રક અને 41 સર્ટિફિકેટ મળી કુલ 118 પુરસ્કાર આપવામાં આવ્યા। આ પદવીદાન સમારોહમાં વડોદરાની દીપાલી સોની નામની વિદ્યાર્થીનીને પીએચડીમાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી મેં 2025માં પીએચડીનો કોર્સ પૂરો કર્યો। 2022માં રજીસ્ટ્રેશન કર્યું હતું અને ડૉક્ટર અમી ઉપાધ્યાયના ગાઈડન્સમાં એડમિશન મળવું એ મારા માટે બહુ સૌભાગ્યની વાત હતી અને આ યુનિવર્સિટીનો સાથ સરકાર મને બહુ જ સારો મળ્યો, જેથી સક્સેસફુલી મેં આ કોર્સ કમ્પ્લીટ કર્યો। સાથે સાથે હું વર્કિંગ વુમન પણ છું। એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કાર્ય કરી રહી છું અને મારી ડોટર્સ છે જે 7થમાં ભણી રહી છે। તો ઘરની જવાબદારી, વર્ક પ્રેશર અને સાથે રિસર્ચ વર્ક એ ઇઝી ટાસ્ક નહોતો, પણ મેડમના ગાઈડન્સથી બહુ સારી રીતે પીએચડીનો કોર્સ મેં સંપૂર્ણપણે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો। આજે 22,000 વિદ્યાર્થીઓને ડિગ્રી ડિપ્લોમા માર્કે આપવામાં આવ્યા। 17,000 ફક્ત ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ હતા અને અમારી માટે ખુશીની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત 1200 વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયા હતા, જે 10 પ્રાદેશિક કેન્દ્ર છે, 300થી વધારે લર્નર સપોર્ટ સેન્ટરમાં ભણી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ આવ્યા। કે આજે અમે ડિજિલોકર એટલે કે જેટલા વિદ્યાર્થીઓ છે એની ડિગ્રી છે એ લોકો સીધી પોતાની ટેકનોલોજીના ફિંગર ટિપથી એ લોકો એક્સેસ કરી શકે એનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું।